તો જય માતાજી ભાઈ, કેમ છો બધા? મજામાં હશો? તો ભાઈ આજે હું તમને બતાવીશ કે બ્લિંકિટમાં ભાઈ જોઈનિંગ પ્રોસેસિંગ કઈ રીતે છે અને કઈ રીતે ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે, કઈ રીતે સેલ્ફી પાડવાની છે. તો ચલો સ્ટાર્ટ કરીએ. તો સૌથી પહેલાં ભાઈ તમારે પ્લે સ્ટોરમાં જઈને બ્લિંકિટ એપ્લિકેશન ડાઉનલોડ કરી લેવાની છે, બ્લિંકિટ ડિલિવરી પાર્ટનર. તો બ્લિંકિટ ડિલિવરી પાર્ટનર પર આ રીતે ભાઈ ડાઉનલોડ કરી દેશો એટલે ઓપન કરી દેવાની છે એપ્લિકેશનને. એપ્લિકેશન ઓપન કરી દેવા પછી ભાઈ પરમિશન માગશે, તો બધા પરમિશન તમારે ઓલ કરી દેવાના છે. તો આ પણ ઓલ કરી દેવાનો છે. ઓલ કર્યા પછી ભાઈ તમારે આવી જશે લેંગ્વેજ. તો તમારે જે લેંગ્વેજ સિલેક્ટ કરી હોય, હિન્દી, ઇંગ્લિશ, કોઈ બી તમે જે તમે રાખવા માંગતા હોય એ તમે લેંગ્વેજ સિલેક્ટ કરી દેશો. લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી તમારે ભાઈ મોબાઈલ નંબર નાખવાનો આવી જશે. તો મોબાઈલ નંબરમાં તમારો મોબાઈલ નંબર તમારે એન્ટર કરી દેવાનો છે. મોબાઈલ નંબર એન્ટર કર્યા પછી ભાઈ તમારે કન્ટિન્યુ પર ક્લિક કરવાનું રહેશે. કન્ટિન્યુ પર જેવું તરત તમે ક્લિક કરશો એટલે પરમિશન તમારી જોડે માગશે, તો એને પણ યલો કરી દેવાની છે. તો યલો કર્યા પછી કન્ટિન્યુ પર કરીને તમારે પર ફોન નંબર ઉપર જે મોબાઈલ નંબર છે એના પર ઓટીપી આવી જશે. તો એ ઓટીપી આવી જશે, ઓટોમેટિક ભાઈ કેપ્ચર કરી લેશે. તો સબમિટ પર ક્લિક કરીને ભાઈ તરત જ ભાઈ વ્હીકલ સિલેક્ટ કરવાનું આવી જશે. તો અહીંયા તમારી જોડે સાયકલ છે તો સાયકલથી બી તમે જોઈનિંગ કરી શકો છો. ઇલેક્ટ્રિક સ્કૂટી હોય તો એના બી જોઈન કરી શકો છો, અને બાઇક, મોટરસાયકલ બી તમે જોઈનિંગ કરી શકો છો. તો ત્રણમાંથી કોઈ બી એક સિલેક્ટ કર્યા પછી તમારે નેક્સ્ટ પર ક્લિક કરવાનું છે. નેક્સ્ટ પર ક્લિક કરશો તરત જ ભાઈ તમારો સિટીનો એરિયા આવી જશે. તમે જે સિટીમાં રહેતા હોય એ સિટી તમારે અહીંયા અંદર આવી જશે. તો સિટી સિલેક્ટ કર્યા પછી ભાઈ નેક્સ્ટ પર ક્લિક કરવાનું રહેશે, અને જેવું તમે સિટી સિલેક્ટ કરશો તરત જ ભાઈ તમારે સિટીના આજુબાજુના એરિયાના જે બ્લિંકિટના સ્ટોર છે એ સ્ટોરનું લોકેશન તમારે આવી જશે. તો તમારે જ્યાં તમારું નજદીક પડતું હોય તમારા ઘરના આજુબાજુ, તો એ લોકેશન પર તમારે ક્લિક કરવાનું કરી અને નેક્સ્ટ કરી દેવાનું. નેક્સ્ટ ઉપર તરત જ ભાઈ ક્લિક કરશો તરત જ ભાઈ આધાર આઈડી વેરિફિકેશન માગશે, એટલે કે તમારે આધાર કાર્ડનો નંબર નાખવો પડશે. તો વેરીફાઈ આધાર ઉપર ક્લિક કરવાનું એટલે તરત જ ભાઈ તમારે ઉપર આ રીતે કંઈક ઓપ્શન ખુલી જશે. તરત જ તમારે ઓપ્શન ખુલે તો અહીંયા ભાઈ તમારે આધાર કાર્ડ નંબર નાખવાનો અને સેન્ડ ઓટીપી ઉપર ભાઈ ક્લિક કરવાનું રહેશે. તો જેવું તમે સેન્ડ ઓટીપી પર ક્લિક કરશો એટલે ભાઈ આ રીતે કંઈક ઓટીપી આવી જશે, અને કમ્પ્લીટ આધાર ઓટીપી વેરિફિકેશન ઉપર ક્લિક કરશો એટલે ભાઈ તરત જ કંઈક આ રીતે લખેલું આવી જશે, આધાર વેરિફિકેશન સક્સેસફુલ થઈ ગયું છે. તો એના થયા પછી ભાઈ નેક્સ્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. જેવું તમે નેક્સ્ટ ઉપર ક્લિક કરશો એટલે તરત જ ભાઈ તમારે સબમિટ પાન કાર્ડનું નાખવાનું ઓપ્શન આવી જશે. તો અહીંયા તમે જોઈ શકો છો પાન કાર્ડ નંબર નાખવાનો છે, એ પાન કાર્ડ નું નામ, અને અહીંયા બર્થડે ડેટ અને મેલ ફિમેલ જેન્ડર સિલેક્ટ કરવાનું રહેશે, અને અહીંયા ફાધર નેમ એટલે પપ્પાનું નામ નાખવાનું રહેશે, અને અહીંયા પાન કાર્ડનો ફોટો અગાડનો સાઈડનો ક્લિક કરવાનો રહેશે. એ કર્યા પછી ભાઈ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ભાઈ જો મેં આ રીતે સબમિટ કરી લીધું છે. તો તમે પણ આ રીતે સબમિટ કરી લેજો. સબમિટ થયા પછી ભાઈ નેક્સ્ટ પર ક્લિક કરશો એટલે ભાઈ અહીંયા બેંક ડિટેલ નાખવાની આવી જશે. તો આપણે બેંક ડિટેલ અંદર એડ કરવાની છે. તો સૌથી પહેલાં બેંક સિલેક્ટ કરી લેવાની છે, તમારી કઈ બેંકમાં તમારે ખાતું છે. તો અહીંયા બેંક એકાઉન્ટ નંબર અને કન્ફર્મ બેંક એકાઉન્ટ નંબર અને આઈએફસી કોડ અહીંયા નાખવાનો રહેશે. તે નાખ્યા પછી ભાઈ અહીંયા વેરિફિકેશન પર ક્લિક કરશો એટલે ભાઈ તરત જ ભાઈ સેલ્ફી તમારી માગી લેશે. તો સેલ્ફી પાડવાની છે આપણે. તો સેલ્ફી એકદમ પ્લેન દિવાલ હોય તેવી આપણે સેલ્ફી લેવાની છે, ફોટો પાડવાનો છે. તો સેલ્ફી લીધા પછી ટેક સેલ્ફી ઉપર ક્લિક કરવાનું રહેશે. તરત જ ભાઈ કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. તો અહીંયા પેમેન્ટ ભરવાનું ભાઈ ઓપ્શન ખુલી જશે. તો પેમેન્ટમાં ભાઈ કંઈક બે રીતે પેમેન્ટ પ્રોસેસ છે. તો તમે અહીંયા ફૂલ પેમેન્ટ પણ કરી શકો છો. 595 રૂપિયાનું કન્ટ્રી વાઇઝ ભાઈ એરિયા વાઇઝ જો પેમેન્ટ હશે. અત્યારે મારે 595 રૂપિયા બતાવે છે, તમારે કેટલા બતાવશે એ ત્યાં તમને ખબર પડશે. તો કન્ટ્રી વાઇઝ જો પેમેન્ટ હોય છે, અને બે રીતે પેમેન્ટ ભરે છે. ફૂલ પેમેન્ટ પણ તમે કરી શકો છો, અને એક ભાઈ વીકલી એટલે કે હપ્તામાં 7 દિવસમાં તમારે 200 રૂપિયા કપાશે, અને પહેલાં 49 રૂપિયા ભરવાના રહેશે. તો એ કર્યા પછી તમારે બંનેમાંથી કોઈ બી એક સિલેક્ટ કર્યા પછી પે આઉટ પર ક્લિક કરવાનું રહેશે. પે આઉટ પર તમે ક્લિક કરશો એટલે તમે યુપીઆઈ લિંક ખુલી જશે, જેમ કે ગૂગલ પે, પેટીએમ અને ફોનપેથી તમે પેમેન્ટ કર્યા પછી તમારે કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે. તો આ રીતે ઓપ્શન ખુલી જાય પછી તમારે ડાઉનલોડ બ્લિંકિટ ડિલિવરી એપના ઉપર એ નીચે ક્લિક કરવાનું રહેશે. તો ક્લિક કરશો એટલે તરત જ ભાઈ કંઈક આ રીતે ઓપ્શન ખુલી જશે, અને તમારે આપણા મોબાઈલ જે અંદર હોય મોબાઈલ સ્ટોર એટલે કે આપણે કે ફોન મેમરી કહીએ ને એના દ્વારા એપ્લિકેશન જતી રહેશે. તો ત્યાં જઈને તમારે ભાઈ એપ્લિકેશન ઉપર ક્લિક કરવાનું રહેશે. જેવી તમે એપ્લિકેશન ઉપર ક્લિક કરશો
એટલે ભાઈ ઇન્સ્ટોલ એપ્લિકેશન કરવાનું માગશે, તો એપ્લિકેશન ભાઈ તમે ઇન્સ્ટોલ કરી દેજો. અને ઇન્સ્ટોલ કર્યા પછી ભાઈ જોઈ લો કોંગ્રેચ્યુલેશન લખેલું આવી જશે. તો આપણી આઈડી કમ્પ્લીટ થઈ ગઈ છે. તો અહીંયા ઓપન ડિલિવરી એપ પર ઉપર ક્લિક કરવાનું રહેશે. અહીંયા ક્લિક કરીને તો એના પર ક્લિક કરશો એટલે તરત જ ભાઈ ગો ટુ સેટિંગ ઉપર ક્લિક કરવાનું રહેશે. તો ગો ટુ સેટિંગ ઉપર ભાઈ ક્લિક કરશો એટલે તરત જ ડિસ્પ્લે ના યલો આપવાનું રહેશે, એટલે કે પરમિશન માગશે, તો એને ઓન કરી દેજો. એ કર્યા પછી ભાઈ તરત જ આપણે ફોનના જે અંદર છે હોમ પેજ ઉપર જતું રહેવાનું છે અને બ્લિંકિટ ડિલિવરી પાર્ટનર જે આપણે બીજી એપ્લિકેશન ડાઉનલોડ કરી એના પર જઈને ક્લિક કરવાનું રહેશે. એ ક્લિક કરશો એટલે તરત જ ભાઈ કંઈ પરમિશન માગશે, તો પરમિશન તમે બધા આપી દેજો. અને પરમિશન આપ્યા પછી ફરીથી ભાઈ પાછી ભાષા લેંગ્વેજ સિલેક્ટ કરવાની રહેશે. તો તમે તમારી રીતે જે લેંગ્વેજ રાખવી હોય લેંગ્વેજ સિલેક્ટ કરી લેજો. લેંગ્વેજ સિલેક્ટ કર્યા પછી ફરીથી ભાઈ આપણે મોબાઈલ નંબર અહીંયા નાખવાનો રહેશે. મોબાઈલ નંબર નાખીને કન્ટિન્યુ ઉપર ક્લિક કરવાનું રહેશે. જો તમે કન્ટિન્યુ પર ક્લિક કરશો એટલે ઓટોમેટિક ભાઈ ઓટીપી આવશે. એ ઓટીપી પણ સબમિટ કરીને આ રીતે કોઈ ટર્મ એન્ડ કન્ડિશન માગશે. તો અહીંયા બાજુમાં જે ક્લિક આપેલું છે એના પર ભાઈ ઓકે કરીને એક્સેપ્ટ યુઆર એગ્રીમેન્ટ ઉપર તમારે ક્લિક કરવાનું રહેશે. તો એગ્રીમેન્ટ ઉપર ભાઈ ક્લિક કરશો તરત જ તમારે કંઈક આ રીતે ખુલી જશે ઓપ્શન. તો અહીંયા તમારે કમ્પ્લીટ પ્રોફાઇલ ઉપર ભાઈ ક્લિક કરવાનું રહેશે પહેલાં. તો જેવું તમે કમ્પ્લીટ પ્રોફાઇલ પર ક્લિક કરશો એટલે તમારે આ રીતે નોમિનીનું ભાઈ નાખવાનું રહેશે, એટલે કે તમારા વારસદારમાં કોનું નામ રાખવાનું છે. તો નોમિનીમાં ભાઈ સૌથી પહેલાં અહીંયા તમારે નોમિનીનું નામ, રિલેશનશિપ એટલે કે આપણે શું સંબંધિત છે એ નાખવાનું રહેશે, અને એમની જન્મ તારીખ, એ મોબાઈલ નંબર, તમારો બીજો જે નોમિની હોય એમનો મોબાઈલ નંબર, અને અહીંયા ઇમરજન્સી મોબાઈલ નંબર નાખીને સબમિટ કરી દેવાનું. સબમિટ કરશો એટલે જોઈ લો અહીંયા કમ્પ્લીટ તમારું નોમિનેટનું જે ફોર્મ હતું એ કમ્પ્લીટ થઈ ગયું છે. હવે આપણે ભરવાનું રહેશે ટ્રેનિંગ. તો ભાઈ ટ્રેનિંગ આપવા માટે અહીંયા ભાઈ આપણે આપવા પડશે ટ્રેનિંગ. તો ટ્રેનિંગ ભાઈ કમ્પ્લીટ અમે પૂરી કરવી પડશે જે રીતે બધી એપ્લિકેશનમાં કરીએ છીએ. તો ટ્રેનિંગ ઉપર ક્લિક કરશો એટલે તરત જ ભાઈ આ રીતે આવી કંઈ વિડીયો આવી જશે. તો આવા વિડીયો પર ભાઈ ક્લિક કરવાનું રહેશે અને જેટલા વિડીયો પણ આવે બધા ફૂલ વોચ કરવાના રહેશે. કાપવાના નથી, ફૂલ વિડીયો જોવાના છે, તો તમે આગળ વધી શકો. જો તમે બધા વિડીયો જોઈ લેશો એટલે ભાઈ લેંગ્વેજ સિલેક્ટ કરવાનું આવશે કે તમે કઈ લેંગ્વેજમાં વિડીયો જોવા માગો છો. તો તમારે જે સિલેક્ટ કરવી એ લેંગ્વેજ સિલેક્ટ કરી દેજો. તો જોઈ લો અહીંયા ટ્રેનિંગ પણ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે, પ્રોફાઇલ પણ ભાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો ટ્રેનિંગ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે અને પ્રોફાઇલ પણ કમ્પ્લીટ થઈ ગઈ છે. તો હવે બીજા જે ડોક્યુમેન્ટ છે આપણા પ્રોફાઇલ વેરિફિકેશન, કમ્પ્લીટ યુઆર ઓફલાઈન વેરિફિકેશન, અને આ 3 વસ્તુ છે ભાઈ એ તમારે 3 થી 6 કલાકની અંદર વેરિફિકેશન થઈ જશે. અને વેરિફિકેશન થઈ ગયા પછી તમારે નીચે તમારે બ્લિંકિટનું જે આજુબાજુ સ્ટોર હોય તેનું લોકેશન પણ આવી જશે, મેપ લોકેશન પણ આવી જશે, કોન્ટેક્ટ નંબર પણ આવી જશે. તમે ફોન બી કરી શકો છો અને ત્યાં જઈને વિઝિટ પણ કરી શકો છો. ત્યાં જઈને તમારે બેગ ટી-શર્ટ ત્યાં જઈને તમારે લેવાનું રહેશે. તો ભાઈ આ તો બ્લિંકિટ જોઈનનો વિડીયો. તો વિડીયો કેવો લાગ્યો તો ચેનલ પર આવે ત્યારે સબસ્ક્રાઈબ અને વિડીયોને લાઈક જરૂર કરી દેજો. થેન્ક યુ સો મચ.